સાથે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં 2 કરોડ રૂપિયાના કથિત સોદાની ઓડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હકબા અને આંદોલનના નેતા નિલેશ ઓરવાડિયા વચ્ચેની વાતચીત આ કથિત ક્લિપ ઓડિયો ક્લિપ હોવાનું સામે આવી રહ્યું છે. હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ, પરંતુ આ મામલે મોટો ખુલાસો કરતા નિલેશ ઓરવાડિયાએ સ્પષ્ટ આક્ષેપ કર્યા છે કે આ કથિત ઓડિયોમાં તેમનો અવાજ જ નથી અને આંદોલનને તોડી પાડવા માટે આ મોટું કાવતરું રચવામાં આવ્યું છે. ઓરવાડિયાએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે FSL તપાસ કરાવવાની પણ સંપૂર્ણ તૈયારી દર્શાવી છે અને સુરક્ષાના કારણોસર પોલીસે રક્ષણની માંગ કરી છે. એમાં રેકોર્ડિંગ થાય એટલે આમાં ફોન કર્યો મેં એ વાત કરી ખાલી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે શંકરભાઈ આવવાનો અત્યારે હાલમાં શંકરભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં એવી વાત કરી શંકરભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કર્યો એમ કીધું એટલે આજ ફોન કરવાનો મારે હે ને અને ચોખ્ખું કીધું ને ભાઈ શંકરભાઈ આવવાના ખાલી પછી નિર્ણય પછી લેવાનો. પછીની વાત પછી ખાલી અહીંયા લઈને આવવાના 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો. એક તમારા એક મારા મારે 1 રૂપિયો જોતું. જો તમે હે ને 2 કરોડ મળી જતો ને તો હું અહીંયા સુધી લઈ જાઉં. અહીંયા હું જવા મળી જાઉં ને મારા માટે બહુ મહત્વનું છે. મને જશ મળવો જોઈએ, તમને પૈસા મળવા જોઈએ. તો આપણે ફોનમાં વાત કરીને નિયત નથી પેલી વસ્તુ. તો એક કામ કરો, કિંમત કહું છું ત્યાં રેકોર્ડિંગ થાય તમે ફોન ન કર્યો બોલામાં કે રેકોર્ડિંગ થાય છે તમારે આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર ખબર ન હોય તમને. તમને કામ આપ્યું હતું ને એ કરી નાખો. ઓકે હાલો હા.